ક્રોધને શાંત કરો, કારણ હવે તો દિવસે ને દિવસે મહાબલી કંસનું પાપ વધતું જાય છે અને જ્યારે પૃથ્વી માથે પાપનો ભાર વધે એટલે મારે યુગે યુગે અવતાર ધારણ કરવો પડે. મારા નાથ મથુરામાં અમારી આ જન્મ ધારણ નો કરતા નકર મહાબલી કંસ તમને પણ મારી નાખશે પ્રભુ. મથુરામાં હવે મહાબલી કંસનું પાપ વધતું જાય છે એટલે મારે દેવકીજીને કુખે અવતાર ધારણ કરવો જ પડશે. નહીં પ્રભુ. જ્યારે લંકામાં પાપ વિધ્યું રાવણનું, અયોધ્યામાં મારે કૌશલ્યાને કુખે અવતાર ધારણ કરી અને રાવણનો સંહાર કરવો પડ્યો. હવે તો મહાબલી કંસનું પાપ વધી ગયું એટલે દેવકીજીને કુખે હું અવતાર ધારણ કરીશ. શ્રાવણ વૈદ આઠમ એની મધરાતે મારો જન્મ થાય અને કાળાઘરની જેલમાં જન્મ થાય એટલે વાંસનો એક ટોપલો મગાવજો, ટોપલામાં રૂનો પોલ પથરાવજો, મને એમાં હોરાવજો. ગોકુળમાં નંદ બાબા હીરને ત્યાં મને મૂકી આવજો. પ્રભુ તો જુઓ કેવી કાલી કાલી વાત કરી રહ્યા છે કે તમારી આ વાંસનો સુંડલો મગાવજો, રૂની પોલ પાથરીને નંદ બાવાની આ ગોકુળની અંદર મને મૂકી આવજો. જન્મ ધારણ આ કરે છે અને મોટા પ્રભુ ગોકુળિયામાં થાય છે. પણ હે મારા નાથ, આપ એટલું તો વિચાર કરો કે ગાડા તાળા માર્યા છે, 20 ફેરંગ્યું છે જેલમાં પૂર્યા છે અને આગળ જતા બે કાંઠે યમુનાજી ભરપૂર, એમાં મારે તમને કઈ રીતે લઈ જવા મારા વસુદેવ? કાળાગ્રની જેલમાં જ્યારે મારો જન્મ થાય બધે પ્રજા છે ને કાળાગ્રની જે દરવાજે બેઠા એ બધાને નિંદ્રને આધીન કરી દે છે. હવા મનના તાળા આપોઆપ ભાંગીને ભૂકો થઈ જાય. આગળ જતા યમુનાજી નદી આવે, જમણા પગનો અંગૂઠો બહાર રાખજો, પાણીની સાથે હું સર કરું એટલે તમને માગ દઈ દઈશ. ભક્ત મારા પિતા, ભક્તનો હું દીકરો, આવીશ તમારે બારણે. હવે તું નિશ્ચિત થઈ જય હો મારા હાથ, જય હો. કાંડ કે આજા કોલ દીધો છે એક સાંભળે, કોલ દીધો સાંભળે પૂરા કરવા હવે મનના કોલ. પુત્ર બનીને આવશે આ જગપતિ રણ છો. એ મારે મંદિર જે એ આજ પધારો, એ ભોજન કરવા ભાવથી, એ મોઘેરા છો મહેમાન એ મારા વાલા દ્વારિકા ના નાથ જીરે વાલા, દ્વારિકા મંદિર